અમદાવાદના મહત્વના બ્રિજમાંથી એક છે સુભાષ બ્રિજ અને હાલમાં આ સુભાષ બ્રિજને બંધ કરી દેવાયો છે. એમ કહીએ કે દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓની ટીમો અહીં પહોંચી ગઈ છે. આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી રૂરકી આ 3 મોટી સંસ્થાની ટીમો અહીં ઇન્સ્પેક્શન માટે આવી છે. આ ટીમો પુલની અંદર રહેલી ક્ષતિઓ, ખામીઓને ખાસ કરીને જે તિરાડો પડી છે તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી છે. એટલું જ નહીં, બ્રિજની ઉપરના ભાગની સાથોસાથ નીચેના હિસ્સામાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ક્યાંય પણ કોઈ પણ જાતની કચાશ ન રહી જાય. આખું ઇન્સ્પેક્શન પૂરું થયા પછી ટીમો પોતાનો સંપૂર્ણ રિપોર્ટ મહાનગરપાલિકા કમિશનરને સોંપશે અને આ રિપોર્ટના આધારે જ હવે આ સુભાષ બ્રિજને લઈ આગામી અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે ત્યાં સુધી એટલે કે 25મી ડિસેમ્બર સુધી આ બ્રિજ હાલ પૂરતો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.